કે જે બાપને ત્યાં દીકરીનો જન્મ થાય ને એ બાપના માત્ર 7 પેઢીના નહીં, પણ જે દીકરીનો બાપ બને ને એના 72 પેઢીના ખૂન પાક્યા હોય એને ત્યાં દીકરીનો જન્મ થાય છે. દીકરી તો દીકરી છે. જે બાપના દીકરીનો જન્મ થાય એટલે બાપનું 20 વર્ષનું આયુષ્ય વધી જાય. દીકરી તો અદ્ભુત પાત્ર છે. હા, ઓછી થતી હોય. બાપુ તમે જઈમાં, બાપુ તમે દવા લીધી, બાપુ તમે ક્યાં હતા, બાપુ તમે ક્યાં છો, બાપુ તમે ઘરે જલ્દી આવો, હું તમને રાહ જોઉં, હું તમારી વગર હોઈશ નહીં. બાપુ 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 પપ્પા 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 ડેડી કરતી હોય છે. દીકરી તો દીકરી છે. અદ્ભુત પાત્ર છે દીકરી. હા, વિચાર કરો, તમારો કોઈ બંગલો બનતો હોય અને તમે કોઈ મકાનમાં ભાડે રહ્યા હોય, જ્યાં સુધી તમારો બંગલો બને છે મકાનમાં ભાડે રહ્યો, એ મકાન જ્યાં ભાડે તમે રહ્યા છો 4 વર્ષ, એ મકાન ખાલી કરવું નથી ગમતું. ભલે પોતાના બંગલામાં જવાનું છે, એ બંગલામાં જવાનું છે, પોતાના બંગલામાં જવાનું છે, પણ ભાડે જે મકાનમાં 4 વર્ષ રહ્યા એ મકાન ખાલી કરવું નથી ગમતું. વિચાર કરો સાહેબ, જે બાપના ઘરે દીકરી 20, 22, 25 વર્ષની થઈ હોય, એ બાપનું આંગણું એને છોડવું કેવું બહુ લાગ્યું હશે સાહેબ. બાપનું ઘર મૂકવું કેવું અઘરું લાગે. હા, વિચાર કરો, એક ક્ષણમાં થોડી વારમાં કન્યા પધરાવો સાવધાન થાય અને દીકરીના આજે ફેરા ત્યાં આમ શરૂ થાય અને કે સાહેબ એક હું વચ્ચે ઈ કહી દઉં, આ ડ્રોન ઘણી વાર બંધ કરી દો. હા, લઈ જાઓ વાપસ. એના માલિક પાસે પાછું લઈ જાવ. આ ડ્રોન ને પાછું લઈ જાવ. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, ત્રીજી લેંગ્વેજ મને ફાવશે નહીં. લાલભાઈ, ગિરિબાબુ, ત્યાંથી પાછળથી ડ્રોન નો માલ, એ ડ્રોન ને લઈ ગયો પેલા, પછી આગળ વાત કરી આવે. એમાં શું થાય, હું અહીં ગંભીર વાત માની બેઠો, ડ્રોન તમે નીકળી કરો તો આમ ઓલું થાય. હા, લેન્ડ થઈ ગઈ હો, ધીરે ધીરે લેન્ડ થાય છે. હેલિકોપ્ટર જેવું છે. કે દીકરી છે ને, બેન છે, દીકરી છે.